છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મિલમાંથી લોખંડની પાઇપ ચોરી કરતા બે ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નવે મિલકત સંબંધી વર્ણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સૂચના કરેલ। જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન અંગત બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ પડેલ મિલમાંથી લોખંડ ભૂંગળા વગેરેની ચોરી કરેલ અને જે મુદ્દામાલના નાના ટુકડા કરી સફેદ કલરના કંતાની થેલીઓમાં ભરી વસુંધરા મિલની પાછળના ભાગે અવાવરૂ જગ્યાએ મૂકી રાખેલો। સદર મુદ્દામાલ લેવા માટે સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ17 CG 2228 લઈ આવતા સદર ઇસમોને કોર્ડન કરી પકડી પાડી સદરી ઇસમો પાસેથી વજનદાર કોથળા નંગ 8 મળી આવેલ। જે અંગે આધાર પુરાવો માંગતા તેઓની પાસે કોઈ જ આધાર પુરાવો મળી આવેલ નહીં। જેથી પકડાયેલી ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ લોખંડની વસ્તુઓની ચોરી કરી ભંગારમાં વેચી દેતા હોવાનું જણાવેલ। જેથી પકડાયેલી ઇસમોને CRPC 41(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।